બિસ્પોક આર્ટ ગેલેરી ગર્વપૂર્વક રેલ્મ્સ ઓફ સરિયલિટી પ્રસ્તુત કરે છે, સમકાલીન ભારતીય કલાની એક અનોખી અને અનુભૂતિસભર પ્રદર્શની, જે સપનાઓ, સ્મૃતિઓ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના રસપ્રદ સંગમને ઉજાગર કરે છે. દેવેન ગવારવાલા દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રદર્શની અમદાવાદના કળાપ્રેમીઓને એક મહત્વાકાંક્ષી ક્યુરેટોરિયલ અભિગમ સાથે પરિચિત કરાવે છે, જે સરિયલિઝમ જેવી કલાશૈલીને કેન્દ્ર સ્થાને રાખે છે. ગુજરાતના આ પ્રકારની અને આ સ્તરની સરિયલિસ્ટ કલા પ્રદર્શિત થવાનો આ એક દુર્લભ અવસર છે. આ પ્રદર્શન બિસ્પોક આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે 31 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે, જેમાં તમામ લોકો માટે એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે. પ્રદર્શની અંગે વાત કરતા રેલ્મ્સ ઓફ સરિયલિટીના પ્રેઝેન્ટર દેવેન ગવારવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં અનેક પ્રતિભાશાળી સરિયલિસ્ટ કલાકારો કાર્યરત છે, પરંતુ આ કલાશૈલી હજુ સુધી અમદાવાદના કળાપ્રેમીઓ સુધી વ્યાપક રીતે પહોંચી નથી. આ જ વિચારથી અમે આ અનોખી અને પ્રયોગાત્મક પ્રદર્શનીનું આયોજન કર્યું છે. ઘણી વખત પરંપરાગત સીમાઓને ઓળંગીને કંઈક નવું રજૂ કરવું જરૂરી બની જાય છે. કોલેજના વિદ્યાર્થીઓ, કળાપ્રેમીઓ, અનુભવી કળા સંગ્રાહકો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ તેમજ પ્રથમ વખત કળા જોવા આવતા મુલાકાતીઓ બધા માટે આ પ્રદર્શની એક અનોખો મલ્ટી સેન્સરી અનુભવ સાબિત થશે, જ્યાં દૃશ્ય અને ધ્વનિના માધ્યમથી તેઓ સરિયલ સમકાલીન કલાના વિશિષ્ટ વિશ્વમાં પ્રવેશ કરશે. રેલ્મ્સ ઓફ સરિયલિટી માત્ર એક કળા પ્રદર્શની નહીં, પરંતુ મલ્ટી સેન્સરી અનુભવ તરીકે રચાઈ છે. તેમાં દેશના પ્રતિષ્ઠિત સમકાલીન ભારતીય કલાકારોની કાળજીપૂર્વક પસંદ કરેલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જે પરંપરાગત વિચારસરણીને પડકારતી અને દર્શકોને અસાધારણ દૃશ્ય જગતમાં લઈ જતી છે. પ્રતીકો, સ્વપ્ન સમાન દૃશ્યો અને અર્થસભર વાર્તાઓ દ્વારા આ કૃતિઓ દર્શકોને પોતાના અંતર્મન સાથે જોડાવા, વ્યક્તિગત અર્થઘટન શોધવા અને કલ્પનાની અનંત સંભાવનાઓનો અનુભવ કરવા પ્રેરિત કરે છે. આ પ્રદર્શનીનો હેતુ માત્ર ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવાનો નથી. તેના વિચારથી લઈને ક્યુરેશન, કલાકારોની પસંદગી અને ગેલેરીના સમગ્ર માહોલ સુધીની દરેક બાબતને અત્યંત વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેથી મુલાકાતીઓ માટે એક અનોખી અને યાદગાર અનુભૂતિ સર્જાય. દૃશ્ય અને ધ્વનિ આધારિત વિશિષ્ટ માહોલ દ્વારા ગેલેરીને એવી રીતે રૂપાંતરિત કરવામાં આવી છે, જ્યાં વાસ્તવિકતા અને કલ્પનાની સીમાઓ ઓગળી જાય અને મુલાકાતીઓને ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની સરિયલ સમકાલીન કલાનો અદ્વિતીય અનુભવ મળે. આ પ્રદર્શની માત્ર કલા નિહાળવાનો અવસર નથી, પરંતુ સીમાઓથી પર સર્જનાત્મકતાને અનુભવવાનો એક આમંત્રણ છે, જ્યાં કલ્પના પરંપરાગત વિચારસરણીને વટાવી જાય છે અને અશક્ય લાગતી દુનિયા પણ પરિચિત અનુભવાય છે. કલા સંગ્રાહકો, કલાકારો, ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ માટે આ સમકાલીન ભારતીય કલાની આર્ટ એક્ઝિબિશનની શરૂઆત કેટલા આર્ટિસ્ટ છે, શું ખાસિયત છે દરેક પેઇન્ટિંગ્સ? આપણે અમદાવાદમાં એક યુનિક ટાઈપનો શો લાવવામાં આવ્યા છીએ, એને બિસ્પોક આર્ટ ગેલેરી સરિયલ શો કહે છે. તો આ રેલ્મ્સ ઓફ રિયાલિટી જે સરિયાલિટી જે છે એ વર્ક આપણે ઓછા જોવા મળે છે ગુજરાતમાં. આ એક ઇમર્જિંગ ટ્રેન્ડ છે ઇન્ડિયામાં, પણ ઇન્ટરનેશનલી તો આ બહુ જ ફેમસ આર્ટ સિરીઝ છે. એ આર્ટ સિરીઝ 15% ગ્રોથથી ચાલે છે ઇન્ટરનેશનલી. તો મારી એવી ઈચ્છા છે કે આ શો બતાવીને ઇન્ટરનેશનલી વધારે આપણે લાવીએ આ ટાઈપના આર્ટિસ્ટ. આર્ટમાં જે વાત કરવામાં આવે લોકોને કયું આર્ટ જી, પ્રેક્ષકો માટે તરહના વર્ક્સ છે, સ્કલ્પચર્સ છે, પેઇન્ટિંગ્સ છે, મિક્સ મીડિયમ છે, જેમાં તમે ખુદની છબી જોઈ શકો છો એક આર્ટવર્કમાં. એમાં મિરર છે, પછી ટેક્સટાઇલ જે અમદાવાદમાં ફેમસ છે આપણું વિશ્વભરમાં, તો એનું ટેક્સટાઇલ બેઝડ પણ વર્ક્સ છે. પછી આપણે સ્કલ્પચર્સમાં જોઈએ તો ફાઇબર ગ્લાસના છે અને બધા અલગ અલગ ટાઈપના વર્ક્સ છે. એટલે દરેક આર્ટિસ્ટના અલગ અલગ વર્ક હોય અને એ આર્ટિસ્ટના એવું નથી કે તમને મે બી બધા ગમે, એટલે આપણે એવું કર્યું છે કે બધી જ ટાઈપના અલગ અલગ પ્રકારના રાખ્યા છે. એટલે મે બી અમુક તમને આ આર્ટિસ્ટના ગમે, અમુક બીજા આર્ટિસ્ટના ગમે, પણ ડેફિનેટલી યુ વિલ ફાઇન્ડ અ ફ્યુ જેમ ઓફ આર્ટ વર્ક્સ ફોર યોર હોમ ઓર ફોર યોર કલેક્શન. યંગસ્ટરને શું મેસેજ? ના બસ, એટલે તમે આર્ટનું તમને રસ છે કે નથી, પણ આ એક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ થ્રુ જે આપણે 3Dમાં જોઈ શકીએ છીએ વર્ક્સ, એનાથી કોઈ પણ એક સ્ટુડન્ટથી લઈને સિનિયર સિટીઝનથી લઈને બધા શો એન્જોય કરી શકે છે. આમાં આર્ટની ફાવટ કે આર્ટનું નોલેજ એકલા ધરાવતા હોય એ લોકો એન્જોય કરી શકે એવું નથી હોતું. આમાં દરેક લોકોને આ મેસેજ પહોંચી શકે છે અને એ બધા એન્જોય કરી શકે છે આ શો.